નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું કે આપની મોર્નિંગ એકદમ સુખદ હોય. મારી સાથે છે નમસ્તે, હું છું પાર્થ. આપ સૌને સુપ્રભાત. અને આજે આપણે એવી વાત કરવાના છીએ કે જે આપણા ડેઇલી જીવનમાં નોર્મલ રૂટીનમાં આપણને ખૂબ કામ લાગે. તો તીર્થા, આપણે તંદુરસ્ત રહેવું અને આપણા શરીરનું ધ્યાન રાખવું એ ખૂબ જ અગત્યનું છે. તો આજે આપણી સાથે ગેસ્ટમાં આવ્યા છે ડૉક્ટર પાર્થ મકવાણા, જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે, જેઓ અમદાવાદમાં છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે, જેમણે મુંબઈમાં નાણાવટી હોસ્પિટલમાં પણ 2 વર્ષ માટે સેવા ભજવી છે અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. નમસ્કાર. નમસ્કાર. કેમ છો? બસ એકદમ ફાઇન. તો તમે અમને શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે અને કેટલા જરૂરી છે અને આપણે એની કાળજી કેવી રીતના રાખી શકીએ એનું થોડી ઇન્ટ્રોડક્શન આપો. તમે ઊભા થાઓ, બેસો, બોલો, બધામાં મસલ ઇન્વોલ્વ હોય. તો એને હેલ્ધી કઈ રીતે રાખવું, મલ્ટિપલ વસ્તુ હોય છે. અત્યારે રૂટીનમાં તમે જોતા હશો, બધા જીમ જતા હોય છે, લોકો વોકિંગ કરતા હોય છે, મેરેથોન કરતા હોય છે, મલ્ટિપલ એક્ટિવિટીઝ, યોગા છે, ઝુમ્બા છે. આ બધું ઇન્ટ્રોડ્યુસ શેના માટે થયું છે? મસલ માટે. કે મસલનો પાવર શું છે, મસલનું લેન્થ શું છે, લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે, એ બેઝિસ પર આખું બોડી કામ કરતું હોય છે. રાઈટ. તો પાર્થભાઈ, મેં એવું સાંભળ્યું છે કે માણસનો, એટલે કે નોર્મલ આપણા જે હ્યુમન બિંગ છે, એનો સૌથી મોટો દુશ્મન જે કોઈ હોય એ છે આ ખુરશી. હા. આપનો શું મત છે? આપ શું કહેવા, આના ઉપર થોડો પ્રકાશ પાડો સરખી રીતે. એના માટે તો અત્યારે કોન્સ્ટન્ટ જે આઈટી વર્ગવાળા છે, એ લોકોને કોન્સ્ટન્ટ બેસવાનું હોય છે. એક વાર પણ એમ ના થાય કે ભાઈ લાવ આપણે ઊભા થઈ જઈએ 45 મિનિટ્સમાં કેવું. તો જેટલું આપણે સિટિંગ પોસ્ચર, કોઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ આપણે બેસી રહીએ છીએ કે કોન્સ્ટન્ટ સ્ટેન્ડિંગ થઈ ગયું છે, તો એના માટે એક હેબિટ જોઈએ જ કે એને બ્રેક કરવું પડે. અધરવાઇઝ આપણા પોસ્ચર પર એ ઇફેક્ટ આવે ને આવે છે. એના માટે મસલ બી એ રીતે ડેવલપ થતા હોય, એ રીતે આપણે વર્ક કરવું પડે. યસ. તો હવે આમાં મને ખાલી એટલું, આપ સ્પાઇનલ કોર્ડના નિષ્ણાત છો, તો એવી જેમ કે અત્યારે સૌથી વધારે આઈટીના જે લોકો છે એમને ક્યાંક ને ક્યાંક આખો દિવસ બેસવાનું હોય છે, પ્લસ ઓફિસ એ રીતનું વર્ક અવર્સ હોય છે કે સતત બેસીને કામ કરવું પડે છે. તો એમાં એ લોકો શું ઇનોવેટિવ કરી શકે? જેમ કે આપને ખ્યાલ હશે કે ઘણા એવા ટેબલ હવે નવા આવ્યા છે કે જેમાં ઊભા ઊભા કામ થઈ શકે. યસ. તો એના સિવાય આપણે એવું બીજું શું વિચારી શકીએ? અથવા તો લેટ્સ સે નોર્મલ જે આપણે અમદાવાદના એકદમ સામાન્ય પરિવારના લોકો છે, એ એવું તો શું કરે કે જેથી એમનું ટોટલ ઓવરઓલ જે મસલ્સનું જે આપ કહી રહ્યા છો એ પોસ્ચર સારી રીતે ચાલે, મેન્ટેન રહે? તો એના માટે તો બેઝિક હું લેમેનને જે યુઝફુલ હોય ને, તો આપણી ચેર છે ને, એક તો પહેલું સ્પાઇન એસ શેપનું હોય. કોન્સ્ટન્ટ સિટિંગ કરો તે સ્ટ્રેટ એનું પોસ્ચર થઈ જતું. એટલે એના માટે આપણે છે ને પાછળ ગાદી રાખવી જોઈએ. એ બી રાઉન્ડ, જે અત્યારે પ્રોડક્ટ્સ આમ શેપમાં બતાવે છે એવી નહીં, પ્રોપર ટોવેલનો રોલ કરીને મૂકીને એ બેઝિક એ તમે પૂરું પાડો ને, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણને મળતું હોય છે અને પોસ્ચર ખરાબ થતા અટકાતું હોય છે. બીજું કે પર્સ ના રાખે, એનાથી પણ ટિલ્ટિંગ થાય અને એનાથી પણ પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે જે પાછળ ઘણા લોકો પર્સ રાખતા હોય છે એનાથી પણ પ્રોબ્લેમ થતો હોય છે. એવું છે. કોન્સ્ટન્ટ આમ રહેવું એ પણ પ્રોબ્લેમ કરે છે. જી, એવું છે. તો સર બીજું એક ક્વેશ્ચન હતો. અમારા એક સર છે, એને સતત ખાલી ચડે છે. તો એનું શું રીઝન છે? એને કોઈ પણ પોઝિશનમાં બેઠા હોય, 5 મિનિટથી વધારે બેસે એટલે એને ખાલી ચડી જ જાય. બેઠા હોય નીચે કે ખુરશી ઉપર બેઠા, તો આવા ઓલામાં શું કરવું જોઈએ? આવા કેસીસમાં કેવું છે, પહેલાં તો એનું B12, D3 એની વિટામિન્સ એકવાર આપણે જોડાવવું જોઈએ, રાઈટ. અને અધરવાઇઝ બીજું કમ્પ્લેન એની સ્પાઇનલ કોર્ડ એટલે ડિસ્કથી હોય, તો આ વસ્તુ ઝંઝનાટી થતી હોય છે, એ લોકોને ખેંચાવ અનુભવ થાય, નમ થાય. એના માટે એક ડાયગ્નોસિસ યા તો ક્લિનિકલી અસેસમેન્ટ કરવું પડે, ધેન આપણે બધું એ ક્લિયર કરી શકીએ. ઓકે, જી જી. તો આપણે શરીરમાં ક્યારેક એવું થાય કે દિવાળીનું કામ સપોઝ હાથમાં લીધું હોય ને બધું કરીએ, પંખા સાફ કરીએ, ત્યારે ખબર પડતી હોય છે કે અહીંયા આગળ પણ દુખાય છે, તો અહીંયા આગળ કોઈ મસલ્સ છે, એવી રીતના. તો એવા કયા મસલ છે કે જે ડે ટુ ડે નોર્મલ લોકોને ખ્યાલ નથી હોતો કે આ પણ એક ઇમ્પોર્ટન્ટ મસલ છે અને એનું મારે ધ્યાન રાખવું જોઈએ કે જેથી આવતા આગળ જતા અથવા એને એજિંગમાં મને એનું ઓકે. એના માટે હું સ્પેસિફિક કહીશ કે એ ધારો કે દિવાળીનું કામ ઉપર નીચે હાથે
એક જ ડાયરેક્શનમાં હમણાં જ કીધું મેં કે એક જ ડાયરેક્શનમાં કોન્સ્ટન્ટ વર્ક થતું હોય તો ઓવરયુઝ થાય મસલ એટલે એ સ્પાઝમમાં જાય એટલે આપણે કહીએ ને સ્પાઝમમાં જતો રહ્યો મસલ ત્યાં કોન્સ્ટન્ટ દુખે છે મને આમ બી હાથ નથી થતો તો એના માટે આપણા માટે એને એક્ટિવિટી એની બહુ જ જરૂરી છે યા તો પછી એને રેસ્ટ કરીને આઈસિંગથી આપણે મટાડતા હોય છે યા તો ત્યારે ફિઝિયો જોડે કન્સલ્ટ કરીને એની મોડાલિટીઝ લો એની એક્ટિવિટી કરીને મટાડતા હોય છે આ રીતનું હોય છે અને નીડેડ જે હોય છે મસલ્સ જે નથી વર્ક થતું કોર મસલ અને હિપ મસલ બહુ જ કેવું છે કે ઇમ્પોર્ટન્ટ મસલ છે સર આને થોડું એકદમ લેમેન ભાષામાં સમજાવવાના કે કયું કોર ને કોર મસલ એટલે આપણા પેટના મસલ જી હિપ મસલ તો બધાને ખબર છે નીચે, હિપ yes. બરાબર છે હવે કોર પર બી અત્યારે તો 50% પબ્લિક છે ને અવેર છે રાઈટ પણ હિપ પર નથી ઓકે એવું છે હિપ દેખાવમાં તો સારું હોય છે પણ સ્ટ્રેન્થ નથી હોતી એવું છે Okay. અત્યારે એ વસ્તુ અમે બહુ જ જોઈ રહ્યા છે રાઈટ અને સેમ આપણા મિડ બેકના મસલ મિડ બેક એટલે અહીંયા પાછળનું એ મસલ એક્ટિવ નથી હોતા ઓકે એટલે આ વસ્તુ અત્યારે કોન્સ્ટન્ટ તમે સર્વાઇકલ ને બેક એના લીધે જ હોય છે મેક્સિમમ અને અમે રિપીટેડ એ જ વસ્તુ કરે છે એનાથી પેશન્ટ ઠીક થાય છે એવું છે તો સર આપે જેમ કીધું કે આજે મિડ મસલ ને એ બધું છે તો આજે ઉદાહરણ તરીકે હું એક એવો ક્વેશ્ચન પૂછીશ કે 20 વર્ષનો છોકરો 40 વર્ષનો વ્યક્તિ અને 60 વર્ષના વૃદ્ધ એ ત્રણેયને કંઈક આ બાબતે કરવું હોય પોતાની લાઈફમાં કે આગળ જઈને એને વધારે કોઈ પ્રોબ્લેમ ના થાય તો એ લોકો શું એક બેઝિક એક્સરસાઇઝ કરી શકે અથવા તો એક્ટિવિટી કરી શકે ઇન ડે ટુ ડે લાઈફ ઓકે હું સિમ્પલ 3 એક્સરસાઇઝ 3 વસ્તુ માટે જી કહી શકું છું અહીંયા જ કે ફર્સ્ટ કે પહેલાં તમે જે આમ બેઠા છો સ્ટ્રેટ બેસીને ખાલી આ પાછળ શોલ્ડર જે બ્લેડ છે ને એને પાછળ કરવાની છે ઓકે ઉપરની આમ તો મેક્સિમમ થતું જ પાછળની સાઈડ રાઈટ ખાલી સિમ્પલ પાછળ 1 2 રાઈટ 3 સેમ 30 ડિગ્રી બહાર લઈને 1 2 1 2 રાઈટ આ કરી શકે છે કોર માટે તમે સૂઈ ગયા બે પગ વાળી દીધા સિમ્પલ ટમી ટક જે બાબા રામદેવ કરે છે એ એક્ટિવેશન છે યસ સ્ટ્રેન્થન પાર્ટ પહેલાનું રાઈટ રાઈટ સેમ હિપમાં છે હિપ માટે શું કરો સૂઈ ગયા હિપને સ્ક્વીઝ કરો એટલે બટક્સ આપણા ટાઈટ કરો રાઈટ વોશરૂમ રૂકતા હા, રાઈટ yes, yes. આ સિમ્પલ એક્ટિવેશન છે આટલું બી કરો ને તો ઇન્જરીઝ ઘણી ઓછી સુધી થઈ ઓછી થઈ જશે ઓછી એટલે પચાઈ શકે છે હા એમ. યસ યસ એવું હોય છે સમજી ગયો તો હા એટલે નોર્મલ લોકોને તો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે જે જરૂર પૂરતી થોડી એક્સરસાઇઝીસ બધા દરેક વ્યક્તિ પોતાની રીતના કરતું હોય કરતું જ હોય છે કે જે રાખીએ પણ તમે સ્પોર્ટ્સમાં પણ બહુ હા, જ વિશેષ અને ફિટનેસ એક્સપર્ટ છો એના તો મેરેથોન રન કરવા માટેની જે હોય પ્રોસેસ તો એના માટે કોઈ સ્પેસિફિક ટ્રેનિંગ લેવી પડે તો એના માટે તમે શું સલાહ આપો ખાસ કરીને એમાં છે ને ભુજાંગાસન એક બેઝિક છે ફોરવર્ડ બેન્ડિંગ બહુ જ થતું હોય છે બેકવર્ડ બેન્ડિંગ નથી થતું એના કારણે પણ સ્ટીફનેસ ને બધું રહેતું હોય છે તો સ્ટ્રેચિંગ્સ એનું ભુજાંગાસન બેકનું અને હિપની થોડી સ્ટ્રેન્થનિંગ કરો ને તો રનિંગ બહુ સ્મૂથ અને બહુ સારી રીતે થતું હોય છે એના પર કોઈ ધ્યાન નથી આપતું બધા કોર પર જ ધ્યાન આપે છે સ્પેસિફિક એમાં હા એવું છે એટલે તો આપે ક્યારે એવો કોઈ કિસ્સો આપને ખ્યાલ છે કે કોઈ એવો લેટ્સ સે કે કોઈ એવો સ્પોર્ટ્સ પર્સન છે કે જેને કંઈક વિચિત્ર જ આખી ઘટના બની ગઈ હોય અથવા તો એણે પર્ટિક્યુલર આપ જેમ કહો છો એવી રીતે પ્રોપર ટ્રેનિંગ નથી લીધી ને એને કોઈ એવું મસલ ઇન્જરી થઈ ગઈ કે એવું કંઈ તો કોઈ કિસ્સો જો આપને યાદ હોય તો હા અહીંયાથી જ કોઈક છે અરે એવું છે. હા, જી હું નામ નહીં દઉં જી તો એમને જે મેરેથોન દોડે છે ને તો 5 કિલોમીટર થાય ને તો એમને અહીંયા ટીએફએલ એટલે ટીએફએલ મસલ એટલે સાઈડનો મસલ કહેવાય જી વેઇટ બેરિંગ મસલ કહેવાય રાઈટ તો એના લીધે એમને રનિંગ 5 કિલોમીટરથી આગળ છે ને ખેંચીને કરવું પડે મિકેનિકલી અને પેથોલોજીકલ બધી રીતે ફિટ એન્ડ ફાઇન છે મસલ બી બહુ સ્ટ્રોંગ છે રાઈટ પણ એક સ્પેસિફિક કમ્પ્લેન છે એમની કે મને આટલું જ ખેંચાય છે અને આટલા કિલોમીટર પછી જ ખેંચાય છે તો મેં એમને સિમ્પલ એક સ્ટ્રેચિંગ આપ્યું હતું કે તમે આમ કરીને આ વસ્તુ આમ કરજો સ્ટ્રેચ ફીલ થશે પછી છોડી દેજો એનાથી ઇમ્પ્રૂવ થયું 5 કિલોમીટરની જગ્યાએ હમણાં જ મને વાત થઈ 7 કિલોમીટર સુધી હવે પેન આવે છે 7 કિલોમીટર પછી આવે છે રાઈટ હવે મારું કામ છે એટલે હવે તો હું જ કરાવું તો સર આપ જે રીતે કહી રહ્યા છો તો આપ વધારે શું કહેવાય કે મતલબ પર્સનલ ટ્રેનિંગમાં વધારે આપ બિલીવ કરો છો રાધર ધેન મશીન લર્નિંગ કારણ કે અત્યારે ઘણી બધી આમ જોતા હોઈએ છીએ કે આપણે મશીન આપી દે છે કે સર આમ કરશો ને આમ કરશો થઈ જશે અથવા તો ઘણા લોકોને એવી આ પણ પૂછવું છે મારે કે કઈ ઇન્જરીમાં તમારે આઈસ પેક લગાવવું જોઈએ અને કયામાં ગરમ પાણીનો શેક કે એવું કંઈક કરવું જોઈએ આના ઉપર પણ થોડું પ્રકાશ આપજો ફર્સ્ટ જે તમે વાત કરી કે કેમ પર્સનલમાં હું બિલીવ કરું છું જી એક સિમ્પલ છે
હું ધારો કે મારે આ એક્સરસાઇઝ કરાવી છે, આમ કરાવવું છે, હવે ઘણા લોકોને પેન હોય તો એનો પગ આમ રહેતો હોય, હા એ આમ કરે, મસલ ચેન્જ, રાઈટ સેમ હું આમ કરું કે આમ કરું, મસલ ચેન્જ. એના માટે હું તમને કહું છું, હમણાંની એક્સરસાઇઝમાં બોલ્યો કે ઉપર નથી કરવાનું, સ્પેસિફિક બોલ્યો, પાછળ બેક મારવાના છે. કારણ કે ખોટું છે, ખાલી પાછળ કરવાનું છે. હવે આ નહીં આવડે, તમે એજેડને કરાવશો ને તો નહીં થાય, રાઈટ? એટલા માટે પર્સનલ કરાવવું બહુ જ જરૂરી છે. ભલે તમે આત્રે આવો પણ એટલીસ્ટ પર્સનલ કરો ગાઈડન્સમાં, રાઈટ? સારું ફિઝિયોથેરાપી હશે તો ત્યાં જ ક્લિયર કરી આપશે. રાઈટ. અને બીજું તમે પૂછ્યું કે આઈસ અને ગરમ ગરમ કેમ? ગરમ એટલે આપણે દેશી ભાષામાં કહો ગોટલા બાજી જાય બહુ હા ચાલે, હા હા ત્યારે કેમ ગરમ જ કરીએ? એ જ પૂછવાનું. કારણ કે ઓવરયુઝ થતા હોય મસલ, એટલે મસલ પર વર્ક છે ને હોટ કરો એટલે મસલ રિલીઝ થાય, ઓકે. એવું છે. અને પેઇન હોય જ્યાં ઇન્ફ્લામેશન આવેલું હોય ત્યાં આઈસની નીડેડ હોય, બરાબર. રાઈટ? એ બી વાઝોડાયલેશન કરે એટલે સર્ક્યુલેશન હાઈ કરી પેઇન રિડ્યુસ કરે, રાઈટ છે? સમજી તો આ વસ્તુ મેટર કરી જાય છે. રાઈટ. એટલે અમે તો સ્પેસિફિક કહીએ છીએ એકલું હોટ નહીં કરવું. સો બેઝિકલી ઉદાહરણ તરીકે પગ મચકોડાઈ ગયો છે કે આપણે કીધું એમ કે ઝાપટિયું કરતા અહીંયા પ્રોબ્લેમ આવે છે, તો કયા કેસમાં આઈસ પેક કરવો જોઈએ ને કયા કેસ પગ મચકોડાઈ ગયો છે ને ત્યાં આઈસ કરવું છે. આઈસ કરવું અને ઓલું થયું ને ઓવરયુઝ મસલ, ઓવરયુઝ ત્યારે ગોટલા બાજ એટલે અહીંયા હોય, જી જી તો આ ઓવરયુઝ અહીંયાથી થયું તો અહીંયા હોટ કરવું છે. હોટ કરવું જોઈએ. સો દર્શકો આ ધ્યાન રાખજો, કારણ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી અને એ ગમે ત્યારે ગમે વાપરતા હોય છે અને ક્રિકેટમાં કેમ આઈસ પેક કરીને દોડે છે બધા લઈને દોડે યસ છે, યસ બીકોઝ ઓફ એક્યુટ ઇન્જરી અને સ્વેલિંગ ને આવી ગયું હોય તરત એટલા માટે. એટલા માટે. રાઈટ. સો આના ઉપરથી મારે એક બીજું પૂછવું છે કે તમારી પાસે એવા કેસીસ પણ આવતા હશે કે નાના બાળકો જે છે એમને કંઈક ને કંઈક લેટ્સ સે કે ફિઝિકલ થોડી એમને ડિફેક્ટ છે કે એવું કંઈ છે, તો એમાંથી કેટલા પર્સન્ટેજ સુધી આપણે એમને સારા કરી શકીએ? જેમ કે કોઈ બાળક છે જેને કંઈક પગમાં પ્રોબ્લેમ છે કે એવું કંઈક છે, સો ફિઝિયોથેરાપિસ્ટ થી એ કેટલા પર્સન્ટેજ સુધી સારું થઈ શકે? મલ્ટિપલ, એટલે આમાં તો પીડિયાનો તો આખો સબ્જેક્ટ જ અલગ થાય જી. કે સીપીના ચાઇલ્ડ છે ને એ બધા માટે તો લોંગ પ્રોસેસ છે. અને એનો એક જ ઓપ્શન છે, મેડિકેશન સાથે 70% રોલ ફિઝિયોનો છે. ફિઝિયોનો. તો એ તો ગ્રેજ્યુઅલી જ થાય અને થાય છે, ઘણા હદ સુધી એ ક્લિયર થાય છે. તો તમારા પાસે એવા કોઈ કેસ આવેલા જેની સ્ટોરી તમે શેર કરી શકો? મારી જોડે મોસ્ટલી છે ને ઓર્થોપેડિક રિલેટેડ બહુ આવે, વધારે આવે એટલે હું પીડિયામાં હું બોલી નહીં. રાઈટ. તો આપણે એડલ્ટ્સની વાત કરીએ તો મેનોપોઝલ વુમન્સ જે હોય છે એ લોકોને બોન ડેન્સિટી ઇશ્યુ આવતા હોય છે એના કારણે, બીકોઝ ઇન્ફ્લેમેશન થયું હોય એના કારણે, તો કદાચ હા તો એ આવવાના છે. તો વિથ એજિંગ આપણા મસલ્સ થોડાક ડિટિરિયોરેટ થવાના છે, એ ફેક્ટ છે. તો આપણે એવી કઈ એક્સરસાઇઝીસ કરી શકીએ સ્પેશિયલી વિમેન માટે કે જેનાથી એમને મેનોપોઝ દરમિયાન થોડી રાહત રહે અને થોડોક એમને મેઇન જ્યારે બી મેનોપોઝ હોય ત્યારે વિટામિન્સની ડેફિશિયન્સી થવાની જ છે, રાઈટ છે? તો એ વખતે, અને બીજું કે 50 વર્ષ પછી દરેક વર્ષે 1% મસલ લોસ થતો હોય છે, એ તમને જોવા મળે છે. એટલે જાપાનમાં અને ચાઇનીઝ લોકોમાં તમે જોજો કે એ લોકોનું આફ્ટર 50 પછી 60 પછી એ લોકો એક્સરસાઇઝીસ ચાલુ કરશે. જીરિયાટ્રિક ક્લિનિક્સ હોય છે અહીંયા અવેરનેસ, અહીંયા બધા એવું કહે છે કે હવે જીવવું કેટલું છે, રાઈટ? તો એ બહુ મેટર કરી જાય છે. તો દર વખતે સ્ટ્રેન્થનિંગનો બહુ જ મોટો રોલ આવે છે. એમાં બી કેવું કે ક્લાસીસ હોય એમાં જાય એ વધારે સારું પડે. અને વિમેન્સ માટે મોસ્ટલી કેવું છે, પેલ્વિક ફ્લોર રિહેબ અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે. ઇવન પ્રીનેટલ, પોસ્ટનેટલ એક્સરસાઇઝીસ જે કોર પર વર્ક કરે છે, સ્પેસિફિક મસલ પર કરે છે, તો એનું બહુ જ સારી રીતે આપણે વર્ક કરી શકીએ છીએ ફિઝિયોમાં. રાઈટ. સો પાર્થભાઈ, બીજું એક પૂછવું છે કે આજકાલ સોશિયલ મીડિયા ઉપર છે ને અમુક વિડીયોઝ ભયંકર વાયરલ થાય છે કે જેમાં કોઈ એક્સપર્ટ લોકો છે ને આમ કંઈક અચાનકથી આમ કરીને કટાક કરીને કરાવે છે અને કંઈક ને કંઈક કરતા હોય છે. આવું જોઈને પછી અમને એવું થાય કે આવું બધું સાચું હોય છે કે? સ્પેસિફિક સ્ટીફનેસ વસ્તુ હોય ને ત્યાં એનો ઇમ્પેક્ટ બહુ જ સારો છે, ટેમ્પરરી રિલીફ માટે બહુ જ સારો છે. બટ હું લોંગ ડ્યુરેશનના પેઇન હોય, ક્રોનિક થયેલા હોય, એમાં હું જનરલી બિલીવ નથી કરતો. ઇવન હું પોતે સર્ટિફાઈડ છું, પણ હું એ બહુ લિમિટેડ કેસમાં કરું છું જેમાં એન્ડ સુધી જવું પડે. બાકી ઇન જનરલ બધું મસ્ક્યુલરથી થઈ જતું હોય એવું છે. હું સજેસ્ટ કરું છું સર્વાઇકલ હોય તે વસ્તુ ના જ કરાવો તો વધારે સારું છે. રાઈટ. અચ્છા સર, સર્વાઇકલ ઉપર થોડુંક જ્ઞાન આપો, કારણ કે લોકોને બધા બહુ સાંભળે સર્વાઇકલ પણ છે શું એકચ્યુઅલી? સેમ એ પોસ્ચરલ છે કે તમે પોતે જ વિચારો, તમે નીચે કેટલી વાર જોવો છો?
કોન્સ્ટન્ટ જોતા હોય, 2 પિલો રાખીને બી સૂઈ જતા હોય છો, આમ કહીને ટીવી જોતા હો છો, સૂતા સોફામાં રાઉન્ડ શેપમાં ટીવી, મોસ્ટલી ફોરવર્ડ બેન્ડિંગ થતું હોય છે. એના લીધે તમારા C6 C7 એની પર ઓવર પ્રેશર કારણે સ્પાઝમમાં જતા રહે, તો મસલ સ્પાઝમમાં જતો રહે, તો એના લીધે થાય છે. તો C6 અને C5 C7 C6 એ આપણા C7 સ્પાઇનલ જે બોન છે એ બોન છે, વર્ટિબ્રા છે, મણકા છે, આપણા મણકાના નામ છે એમ. યસ એવું છે, એની વચ્ચે ડિસ્ક હોય. રાઈટ. સો એના કારણે આખું સર્વાઇકલ નું ઊભું સ્પેસિફિક તમારે આમ તો કરવું જ પડશે. ગમે તે સો બેઝિકલી જેટલું ફોરવર્ડ બેન્ડિંગ થાય છે એટલું જ બેકવર્ડ બેન્ડિંગ પણ થવું જોઈએ. થવું જોઈએ. અધરવાઇઝ તમારું કેવું છે, તમે વાત કરી હતી સ્ટેન્ડિંગમાં આવી ગયું છે, બીકોઝ ઓફ એના માટે કે તમે નીચું બહુ ના જોઈ શકો, તમે આઈ લાઈન પર રાખો કોઈ પણ ઓબ્જેક્ટ, કે ભાઈ રસોડામાં તમે આમ નીચે જોઈને જ કામ કરો છો તો પ્લેટફોર્મ કાં તો ઉપર કરતો કાં તો તમે નીચે બેસીને કામ. હા, એ વસ્તુ બહુ સાચી. ઘણા બધા બેઝિકલી હાઉસ મેકર્સ ને આ બહુ પ્રોબ્લેમ થતી હોય છે કમરની કે આમ છે, પણ એમને એ નથી ખબર કે બેઝિક તમારું જે બેઝિક વસ્તુ છે, હા, એ કિચનનો ફ્લોર જ છે, એના કારણે આખી વસ્તુ ઊભી થાય હોય છે. તો ચેર નીચે કરીને બેસો, યસ, તો તમારું આઈ લેવલ પર થઈ જશે. રાઈટ. બુક વાંચો છો તો ઊંધા સુઈને બેબી પોઝ જેમ બેબી સૂતું હોય એમ વાંચો, એ બી બેકવર્ડ બેન્ડિંગ એક પાર્ટ થયો. રાઈટ. તો આવું થોડું એડજસ્ટ કરવું જોઈએ. ના, મતલબ આ બધું ઘરે જ થઈ શકે, બેઝિક એકદમ બેઝિક વસ્તુ છે, પણ આ લોકોને ધ્યાન નથી હોતું, એના કારણે આ બધી વધારે પ્રોબ્લેમ હોય છે. સો આના સિવાય મારે એટલું બીજું પૂછવું છે કે લેટ્સ સે કે આપણે કાર ચલાવતા હોઈએ કે બાઇક જેને વધારે ડ્રાઇવિંગ કરવું પડતું હોય છે લેટ્સ સે, તો એમને પણ સતત કંઈક ને કંઈક આવા સ્ટીફનેસના અને એના પ્રોબ્લેમ રહેતા હોય છે. તો એવા કેસમાં કોઈ સ્પેશિયલ પ્રોબ્લેમ સેટિંગમાં પણ કેવું છે કે લાઈક હું એવું સજેસ્ટ કરું છું કોઈ પણ કે સિડાન ગાડી અવોઇડ કરો, કાં તો એમાં સ્ટ્રીટ રાખો, કારણ કે એનું પોસ્ચર કેવું છે એકદમ આમ હોય છે, લાઈક બધું પ્રેશર તમારા બેક પર જ રહેશે. એમાં ઇન્જરી વાળો હશે એ તો બહુ જ હેરાન થશે લોંગ ડ્રાઈવમાં. તો બને એટલું એક્સયુવી કાં તો હેચબેક લેવી અને એમાં પોસ્ચર કરેક્ટ રાખવા માટે સેમ ગાદી રાખવું જોઈએ, એ કરવું જોઈએ. રાઈટ. અને 1 કલાક પછી એકવાર વોક કરી લેવું જોઈએ. ઓકે, બરાબર. આજકાલ જીમ, તમે જેમ કીધું કે બધા લોકો જીમનું પણ એટલું જ એમને વધારે છે, તો જીમ કરવું સારું, બરાબર, જેનાથી તમને સ્ટ્રેન્થ મળે, તમારી વધે, પણ એની સાથે ક્યારેક લોકોને એ હજી આઈડિયા નથી આવ્યો, ઓવર ટ્રેનિંગ કરી નાખે છે, અને એના કારણે મેક્સિમમ ઇન્જરીઝ થતી હોય છે, કદાચ એ લાઈફ ટાઈમ રહી શકે એટલી ક્રોનિક હોય છે. તો એના વિશે થોડું જણાવો. મને છે ને જીમનો એક્સપિરિયન્સ કરતાં યોગામાં વધારે બેડ મારા જોડે પેશન્ટ આવ્યા છે. જીમ વાળા બી આવે છે, એ ઓવર કરી દે છે, પણ એ લોકોને મસલ સ્ટ્રેન્થનિંગ હોય ને તો ફટાફટ થોડું રિકવર થાય છે. પણ યોગામાં તો કેવું છે, આ નથી ગળાતું, ખેંચો, એ તમને જોઈન્ટ પર બહુ સ્ટ્રેન આપે છે, અને એ લોકોની રિકવરી છે ને બહુ જ વાર લાગે છે, કારણ કે ઓવર ફ્લેક્સિબલ મસલને પાછા સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાને એ બધું બહુ થતું હોય છે. એટલે હું સજેસ્ટ કરીશ જીમવાળાને કે એ લોકો સ્ટ્રેચિંગ પર થોડું ધ્યાન આપે, અને યોગાવાળાને એવું સજેસ્ટ કરીશ કે વીકમાં 2 કે 3 દિવસ એટલીસ્ટ સ્ટ્રેન્થનિંગ કોઈના ગાઈડન્સમાં લે, અને કંઈ જ ના ફાવે તો સ્વિમિંગ કરવું. તો આઈડિયલ માણસ, નોર્મલ લેમેન માણસ કે જેને બહુ જીમ નથી કરવું, બહુ યોગ નથી કરવું, સ્વિમિંગ કરવું કાં તો સાયકલિંગ કરવું, સેફ. ઓકે. બટ સાયકલિંગમાં પણ ઘણી વખત ની ના પ્રોબ્લેમ આવતા હોય છે કે તમે જનરલી ઓછા આવતા હોય છે, જનરલી કાં તો સ્ટ્રેન્થન ઓછું હોય અને ઓવર કરી લીધું હોય તો મસલ કેવું છે ફટીક થઈ જતા હોય છે, બાકી એમાં કોઈ ઇન્જરી થવાના ચાન્સીસ બહુ. આપણા વડવાઓ કહેતા હોય છે કે બહુ સાયકલ ફેરવો ને તો ગોઠણ ખાલી થઈ જાય, એવું સાંભળેલું છે. પહેલા ઇટસેલ્ફ તમે કોઈ પણ જો પહેલા બધા સાયકલ જ ચલાવતા હતા, અને હવે ટ્રેન્ડ ચાલે છે સાયકલિંગ ક્લબનો, એ લોકોને ઇન્જરી ઓછી જોવા મળે છે. ઓકે. હા, એક પોસ્ચર વાળી જે આમ છે તો એને લોંગ રૂટમાં લઈને જાઓ તો એના માટે તમારે થોડીક મહેનત કરવી પડે, બાકી જનરલ તમે કંઈ પણ સાયકલ ચલાવો તો તમને એટલી ઇન્જરી ના થાય. બરાબર છે. અને ઇન્જરી નોર્મલ પગ મચકોડાવાની કે એવી કોઈ જે આપણે વાત કરી કે ઘણા બધા લોકોને એ થતું હોય છે, પણ આપણે ઘરે જ પછી એને એકદમ રહેવા, આ તો પગ મચકોડાઈ ગયો છે, ક્યાંય ડોક્ટરને બતાવવા ના જાય, કંઈ ના કરે, અને એના લીધે પછી ત્યારે દુખાતું હોય, પછી અચાનક મટી ગયું, પછી એ જગ્યાએ જે દુખાવો ફરી ઉપડતો હોય છે, તો એ કેમ હોય છે, અને એને મટાડવા શું કરવાનું? કે અમે ફિઝિયો તો એવું કહે પોઝિશનલ ફોલ્ટ હોય, માઇલ્ડ કેવો છે ટ્વિસ્ટ થઈ ગયો, એ ફોલ્ટ તમે ક્લિયર ના કરો તો એ વસ્તુ થાય, અને જનરલી બધે પેઇન મેનેજમેન્ટ જ કરે, પણ જો ફોલ્ટ ક્લિયર ના થાય ને તો તમે કીધું એમ પાછું આવે. હજી કાલે જ એક કેસ આવ્યો, 20 વર્ષથી પ્રોબ્લેમ છે, હજી સોજો છે, હજી ક્લિયર નથી કરી શકતા, તો એમાં મેન્યુઅલ થેરાપી જોડે થોડુંક જવું જોઈએ અને કરવું જોઈએ, રાઈટ છે. એના લીધે તો કેવું છે એ લોંગ ટાઈમ રહી જાય ને, એના પછી ની પર બી પ્રેશર આવે અને બેક પર બી આવે, કારણ કે પેઇન ફ્રી આમ રહેતો ને પગ તો આમને આમ જ રાખે, એટલે
એટલે ની પર બી આવે બેક પર બી આવે એવું જોવા મળે છે. થેન્ક યુ સો મચ તમે આટલી બધી ઇન્સાઇટ્સ આપી એના માટે. અત્યારે ખાલી થયો છે ટાઈમ બ્રેકનો, જી. તો દર્શક મિત્રો આપણે મળીશું ફરીથી આ વિરામ બાદ. સો વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ઓમ નમઃ શિવાયના નાદ સાથે પરમ તત્વની થોડી નજીક જઈએ આ અહેવાલ સાથે. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદની સાથે ગુંજી ઉઠી ભવનાથ તળેટી. સંતસુરા અને સાવજોની ધરતી જૂનાગઢમાં તારીખ 5 થી 8 માર્ચ દરમિયાન યોજાયો મહાશિવરાત્રિનો મેળો. વર્ષોથી યોજાતા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે આ વખતે પણ ધ્વજારોહણ કરીને મેળો ખુલ્લો મુકાયો. जो हमारी परंपरा है प्राचीन, शिवरात्रि मेले का शुभारंभ ध्वजारोहण के साथ में होता है. सभी की पावन उपस्थिति में सर्वप्रथम भवनाथ मंदिर में, उसके बाद जूना अखाड़े में, उसके बाद श्रीपंत दशनाम आह्वान अखाड़े में और उसके बाद श्रीपंत दशनाम अग्नि अखाड़े में बारी बारी से क्रम के हिसाब से और परंपरा के हिसाब से ध्वजारोहण हुआ और सभी संतों का स्वागत सम्मान हुआ. प्रत्येक गुरु के अंदर सूक्ष्म रूप से ब्रह्मा विष्णु और महेश का तत्व ही है और दत्तात्रेय ददाति ज्ञानम बोधम इति दत्तः. ये ध्वजारोहण सभी संत मंडलों ने मिलकर के किया. મહાશિવરાત્રિએ અહીં નીકળે છે નાગા સાધુઓની રવાડી સંતો. મૃગી કુંડમાં સ્નાન કરે છે, જેનો અનેરો મહિમા છે. 10 વર્ષથી એમ દર્શન કરવા આવીએ છીએ. એમને શ્રદ્ધા છે એટલે અમે દર્શન કરવા આવીએ છીએ. અહીં 10 લાખ પબ્લિક ગામથી, વિદેશથી, શહેરથી, બધી જગ્યાએથી, રાતના ખૂણે ખૂણેથી અહીં પબ્લિક દર્શન કરવા આવે છે. અહીં રાતના 12 વાગે સાધુ સંતોની નાગા બાવાની પાલખી નીકળે છે. એમાં બધાની શ્રદ્ધા છે કે શંકર પાર્વતી બી આવે છે. અહીં ભવનાથ મહાદેવમાં મરઘીકુંડમાં છે, અહીંયા સ્નાન કરે છે અને પછી શંકર ભગવાન પાર્વતીમાં ક્યારે દ્રશ્ય થઈ જાય છે ખબર ના પડતી. એટલે માટે બધા દર્શન કરવા શ્રદ્ધાળુ આવે છે. મહાશિવરાત્રિના મેળામાં આ વખતે ખાસ વાત રહી કે પ્રશાસન દ્વારા અહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇકો સેન્સિટિવ ઝોનના 27 ગામો અભયારણ્ય વિસ્તારની પ્રકૃતિની જાળવણી અને સ્વચ્છતા જળવાય તે માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો, જેને વેપારી મંડળોએ પણ સહકાર આપ્યો. તો સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા. હજારો ભક્તો પ્રકૃતિના સાનિધ્યમાં મહાપૂજામાં જોડાયા. पार्थेश्वर पूजन करने का अनेरा महात्म्य है. खास करके ये पूजा को इको फ्रेंडली पूजा का पूरा द्रव्य और पूजा की जो डिश वगैरह थी वो भी इको फ्रेंडली यूज़ किया गया था. सबको इसका मैसेज मिले, प्रकृति का पूजन भी कहे इस पार्थेश्वर पूजन को, और सभी भक्तों ने ये आयोजन में सहकार दिया है. पंच महाभूत से बना जो ये पार्थेश्वर शिवलिंग है, उसकी पूजन हमने इस सागर किनारे की है. तो यहाँ पर पंच तत्व मिल जाते हैं. जैसे अभी सूर्य रूपी धूप है, फिर यहाँ पर पृथ्वी भी है, यहाँ पर सागर भी है और यहाँ पर हवा भी चल रही है. तो उसी का संगम करके यहाँ पर बहुत ही आनंद हमने किया. દ્વારકામાં વિરાજતા ભડકેશ્વર મહાદેવ ખાતે લોકમેળામાં 75,000 લોકો ઉમટ્યા હતા. તો ક્યાંક સાધુ સંતોએ અને શ્રદ્ધાળુઓએ ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી શિવરાત્રિની ઉજવણી કરી. તો મજા આવી કે નહીં તમને? તો આ તૈયારીઓ આટલી બધી થઈ રહી છે, તો આવતીકાલે કેવી મજા આવશે ત્યાં, એ તો ત્યાંના જે લોકો છે એ જ કહી શકશે. આપણે ફરીથી મળીએ ડૉક્ટર પાર્થ સાથે. સર, ફરીથી એકવાર આખો મુદ્દો લઈને આવીએ છીએ કે આજકાલ જે નોર્મલ રૂટીનમાં એટલું બધું બોડી રિલેટેડ લોકોને ફરિયાદ હોય છે, તો આમાં સૌથી કોમન જે મિસ્ટેક લોકો કરતા હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે આજકાલ ભણવાનું પ્રેશર બહુ વધી ગયું હોય છે, તો એના કારણે લોકો બાળકો સતત ટેબલ ઉપર કે બેન્ચીસ ઉપર બેસીને લખતા હોય છે. એવી રીતે વર્ક કલ્ચર એટલું બધું વધી ગયું છે. તો બેઝિકલી આપણે પ્રાયોરિટી આપીએ છીએ વર્કને રાધર દેન એન્જોયિંગ અવર લાઈફ. તો હવે આ બાબતે આપનું શું કહેવું છે કે આમાં શું આપણે માઇનર ચેન્જીસ કરી શકીએ જેથી લોંગ ટર્મમાં આપણી બોડી સસ્ટેન સારી રીતે થાય? એક તો ભણવાનું પ્રેશર હોય, પ્લસ એક તો ફ્રી ટાઈમમાં એ લોકો મોબાઈલ યુઝ કરે. એને થોડુંક બેમાંથી એક ટાઈમ કાઢીને કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કાં તો પછી ડાન્સ છે કે કોઈ બી એક્ટિવિટીમાં
બાળકને આપણે મોકલવું કરવું જોઈએ જોઈએ. તો હેલ્ધી રહે. અને બીજું કે વોટર પાણી બધા બહુ જ ઓછા પીવે છે, બહુ જ ઓછું પીવે છે. એના માટે પણ આપણે કેવું છે કે પ્રોત્સાહન કરવું જોઈએ બધાને. બેઝિક કમ્પ્લેન હોય છે રાતે ક્રેમ્પ આવી જવાના આ નથી, તો એ વોટર ઇન્ટેકના કારણે થાય. 3 થી 4 લીટર પાણી પણ આપવું છે. ઇવન નાના છોકરાને બી 1.5 થી 2 લીટર તો મિનિમમ તમે પાણી આપો પીવડાવવું જોઈએ. તો એ લોકો ડિહાઇડ્રેટ ના રહે, હેલ્ધી રહે, રાતે કેવું છે ડાઉન ના થઈ જાય એનું Right. એવું છે. સો અત્યારે બીજું એક ફેશન ચાલી છે વિગનિઝમ, અલગ અલગ ફૂડના બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. તો એમાં તમને એવું લાગે છે કે અમુક પ્રકારના, જેમ કે બહુ એક બેઝિક છે કે ભાઈ ચા ન પીવી જોઈએ, એનાથી બોન ડેન્સિટી ઓછી થાય છે, એના સિવાય આલમંડ મિલ્ક ચાલુ થયું છે, અથવા તો એવું કંઈક નવું એવા બધા ચોચલાઓ ચાલુ થયા છે, ઓકે, તો એમાં આપનો શું કોલ છે? એટલે એવું તો હવે વોટરમાં બી એટલું બધું આવી ગયું છે, મિલ્કમાં બી એટલું જી, બધું જી, આવી જી. ગયું છે. પણ હું એવું કહું કે તમને સ્પેસિફિક ડાયટવાળા કોઈને ડાયટિશિયનને પકડો અને જેન્યુન કે ભાઈ દરેકનો સ્ટેજ હોય કે આ એજે આવું ડાયટ કરવું છે, આ એજે આવું ડાયટ કરવું છે, અને એમાં ઘઉં બંધ કરી દો, આ બંધ કરી દો, એવું ના હોય. રાઈટ છે. તો એક કન્સેપ્ટ સમજીને કેલેરી ડેફિસિટ કરો ને તો બી આપણું બધું કામ થતું હોય. થતું હોય છે. રાઈટ. તો આપણે હવે છે ને એક નાનકડી એમથી ગેમ રમીએ. એક ઇટ્સ બેઝિકલી કંઈક તમને ફન આવે એવી વાત છે આખી. સો હું તમને છે ને અમુક ક્વેશ્ચન્સ પૂછીશ, એમાં તમારે ક્વિક ચોઇસ કરવાના છે, આ અથવા આ, જે પણ તમને યોગ્ય લાગે, અને શું કામ. Okay. બરાબર. તો વોકિંગ ઓર રનિંગ? વોકિંગ. કેમ? કારણ કે બધાથી રનિંગ કરવું ને પોસિબલ નથી. એના કરતાં થોડુંક વોકિંગ કરતાં બ્રિસ્ક વોક કરી લો ને તો એ સારું રહેશે. સારું રહેશે. રાઈટ. અચ્છા, ક્લાઇમ્બિંગ ઓર સ્વિમિંગ? સ્વિમિંગ બેસ્ટ ચોઇસ. સ્વિમિંગ સૌથી બેસ્ટ. સો એનાથી તમારું મસલ બી ડેવલપ થાય, ફ્લેક્સિબિલિટી પણ રહે, અને બધી રીતે કોર બી Breathing એક્ટિવ માં થાય, પણ. હિપ બી એક્ટિવ થાય, બ્રીથિંગ બી સારું રહે, રાઈટ. એટલા માટે. ઓકે. મોર્નિંગ વર્કઆઉટ ઓર ઇવનિંગ વર્કઆઉટ? જે ટાઈમ હોય એટલીસ્ટ કરો. રાઈટ. બીજું એક જે છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન એવો છે કે કોર મસલ આપણે જેમ વાત કરી, તો એના માટે બેસ્ટ શું, સિટઅપ્સ છે કે સ્ક્વોટ્સ છે? આમ તો બહુ જ કહી શકાય, પણ એ કરેક્ટ પોઝિશનમાં કરવા જોઈએ બસ. ઓકે. હા, જનરલી કોરમાં એપ્સ વધારે યુઝ થાય. સો બેઝિકલી એટલે સિટઅપ્સ એટલે હું Crunches, કહી હા, દઉં sit-ups. લોકોને કે એ આપણે સૂતા આગળ જ્યારે જઈએ. ઊભા થાય છે એ છે. એની જગ્યાએ પ્લાન્ક. હા હા, ભાઈ એ પણ થઈ Yes, શકે. yes. અને સ્ક્વોટ્સ એટલે આપણે જે ઉઠક બેઠક કરીએ છીએ એ. હા, યસ. સો એ બેમાંથી બંને સારી પોઝિશનમાં કરવું જોઈએ. અને લાસ્ટ એક જે છે એ અગેન, સાયકલિંગ કરવું જોઈએ કે ફૂટબોલ રમવું જોઈએ? સાયકલિંગ. સાયકલિંગ કરવું જોઈએ. ફૂટબોલ્સમાં ઇન્જરીના ચાન્સીસ વધારે છે, અંડર ગાઈડન્સ ફૂટબોલ રમવું છે કોઈ ફિઝિયોના. તો પ્રોપર થઈ શકે. રાઈટ. તો આ આખો એક રેપિડ ફાયર રાઉન્ડ થયો, અને હવે લાસ્ટમાં તીર્થા તરફથી ક્વેશ્ચન. ઓકે. અત્યારે ઘણા બધા યંગસ્ટર્સને જો ફિઝિયોથેરાપી એઝ અ કરિયર ચૂઝ કરવું હોય તો તમે એમને કોઈક એડવાઇસ આપી શકો છો કે કઈ રીતના એમનો કરિયર પ્લાન આઉટ કરી શકે, અથવા ભણવામાં કેવી રીતના એમને હેલ્પ થાય? સ્પેસિફિક હું કહું તો જૂની વસ્તુઓ, જૂની મેથડ છોડીને નવી વસ્તુ અડેપ્ટ કરવી. બહાર જઈને સિટીમાં દિલ્હી છે, બોમ્બે છે, બેંગ્લોર છે, એવા સિટીમાં જઈને શીખવું બહુ જ અનિવાર્ય થઈ ગયું છે. અને સારા લોકો ફિઝિયોથેરાપી છે, મેન્યુઅલ થેરાપિસ્ટ હોય, એ લોકો જોડે શીખવું બહુ જ અનિવાર્ય છે. તો કરિયરમાં છે ને જોવા મળશે કે આપણે કઈ રીતે કેટલું આગળ વધી શકશું. તો આપણે ત્યાં અત્યારે સૌથી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે ફિઝિયોથેરાપિસ્ટ માટે? ઇન જનરલ અમદાવાદમાં નહીં, ઇન્ડિયામાં. ઇન્ડિયામાં પંજાબમાં એક બહુ સારી છે, મુંબઈમાં પણ બહુ જ સારી છે. રાઈટ. સો બેઝિકલી એ લોકો ત્યાં આઈધર ત્યાં અપ્લાય કરવું જોઈએ, ત્યાં જો મળી જાય તો સૌથી બેસ્ટ. અધરવાઇઝ best. સારા ડોક્ટર પાસે જે હા, અત્યારે જે મેન્યુઅલ થેરાપી હોય ને, મેન્યુઅલ થેરાપિસ્ટ યસ. જે એક્સરસાઇઝથી સ્પેસિફિક ઠીક કરતો હોય, કે અમે બેડમાં કંઈક એક્સરસાઇઝ કરીને એને પેઇન રિડ્યુસ થયું, એવા થેરાપિસ્ટ રાઈટ. એની જોડે શીખવું જોઈએ. શીખવું જોઈએ. કરંટ ને એ બધું અત્યારે તો એ મતલબ જ્યાં જાઓ બધા એક જ કહે છે, શેક આપી દીધો, આ શેક આપી દીધો, આ શેક આપી દીધો. શેક ફિઝિયોથેરાપી નથી. તો એના ઉપર આપણે કંઈક તમે વધારે પ્રકાર, કારણ કે લગભગ લોકો જઈને એવી રીતે જ કરતા હોય કે ભાઈ શેક આપી દીધો મશીનમાં 5 મિનિટ. એ મટ્યું નથી, એ સબસાઇડ થયું છે, એ સમજો. આજે હું તમને કરંટ્સ આપું છું કે કોઈ બી શેક આપું છું કે કોઈ બી ઇવન લેઝર્સ આપું છું કે કંઈ પણ આપું છું,
એ સબસાઇડ થાય છે. ગાદી ખસી ગઈ તો એ શું લેઝરથી કે આઈએફટીથી કે મેડિસિનથી અંદર થોડી જતી રહેવાની છે. રાઈટ, એનું પોસ્ચરલ કરેક્શન કરો, એના મસલ વર્ક કરે છે, એની પર કામ કરો તો અલ્ટિમેટલી એ ઠીક થશે અને એ આવવાના ચાન્સીસ નહીવત થઈ જશે. સો બેઝિકલી મેન્યુઅલ ઉપર જેટલું વધારે ફોકસ કરો ને એ વધારે એઝ અ ડોક્ટર એટલે એઝ અ કરિયર ગાઈડ તરીકે કરિયરમાં પણ અને ઇવન મેડિકલમાં જે અત્યારે રનિંગ થઈ રહ્યું છે. રાઈટ. સો આના સિવાય અમારે ખાલી બીજું એક વસ્તુ પૂછવી છે કે ઉદાહરણ તરીકે આજે કોઈને એમ છે કે પોતાનું ફિઝિયોથેરાપિસ્ટનું આખું ક્લિનિક ખોલે કે એવું કંઈક કરે. આપ કેમ કે અમદાવાદના બહુ જ બધા જાણીતા લોકો અને અમુક સેલિબ્રિટીઓને સતત આપ મળતા રહેતા હો છો અને એમની ટ્રીટમેન્ટ કરતા હો છો, તો એ બાબતે થોડુંક એમને ગાઈડન્સ મળી શકે કે ચલો એ ભણીને તો આવી ગયા પણ પછી અહીંયા એક પ્રોપર એમણે શીખી પણ લીધું સારું, પછી કઈ રીતે આગળ વધવું જોઈએ, કેમ કે એ લોકોને નથી આઈડિયા હોતો. ઓકે, શીખી લીધું એવું તો હું આ સ્ટેજ પર બી ના કહી શકું. રાઈટ, કારણ કે દરેક સ્ટેજે કોન્ફિડન્સ હોય કે હા, ખાલી એક ડાયગ્નોસિસ એ લોકોને ખબર પડી જવી જોઈએ કે એને આ જ વસ્તુ છે. હવે સિમ્ટમ્સ ધારો કે બેકથી કહીએ તો ભાઈ અહીંયાથી મને જનજનેટી આવે છે, એ બે જગ્યાએ આવે, હિપથી બી આવે ને બેકથી બી આવે, એ ડાયગ્નોસ કરતા આવડવું છે. શોલ્ડરમાં સેમ, બધી વસ્તુમાં એવું છે. તમને ખબર પડવી જોઈએ એઝ અ ફિઝિયો કે એમને શું થયું છે. MRIનો રિપોર્ટ પછી, પહેલા ડાયગ્નોસિસ તમે કરો. રાઈટ, અમે એવા કેસીસ બી જોયેલા છે કે જેને ફૂલ ટેર બતાવે છે, પછી ટ્રીટ કરીએ છીએ, અમને ડાઉટ લાગે છે તમે થોડો ટાઈમ ખમી જાઓ, પછી અઠવાડિયા પછી પાછો MRI કરાય, હવે એમાં નથી આવતું તો શું? આવું થયેલું છે. ઓકે, આનો આન્સર કોઈની પાસે નથી. રાઈટ, એક બાજુ તૈયારી કરી જવાય છે કે ભાઈ સર્જરી અને એક બાજુ અઠવાડિયા પછી અગર અગેન 3 ટેસ્લામાં કરાવીએ છીએ તો એમાં નથી આવતું, કારણ કે પ્રેક્ટિકલી અમે સ્ટ્રોંગ હતા કે આ નથી તો નથી જ, આમાં નથી આવતું પેન તો નથી જ. એટલે આવું હોય. આ બધા ટેસ્ટના નામ આપી દીધા ને, ટેસ્લા અને એ MRI ની કેટેગરી છે. 1.5 ટેસ્લામાં છે, 3 ટેસ્લામાં છે. રાઈટ. ઇન બિટવીન અમે જે વર્ક કર્યું એ મેં તમને કીધું કે સ્પેસિફિક કામ કરવાથી અહીંયા ઇન્જરી હોય તો ખબર પડે, તો એવું અમે કરેલું છે અને થયેલું છે. તો આવા પણ કેસીસ આવતા હોય ખૂબ જ, તો કોઈ પણ રીતે ડાયાલિસિસ જ ના થાય કે આ થઈ શું રહ્યું છે. યસ. તો એવા કેસમાં તો ત્યાં જ તમારું નિષ્ણાંત પણ એવું સમજુ છું કે બહાર આવે આવા કેસીસ આવે તો જ. રાઈટ. સો પાર્થ સર, થેન્ક યુ સો મચ કે આપે આટલું મસ્ત જ્ઞાન અમને આપ્યું છે ફિઝિયોથેરાપી રિલેટેડ, અને આપ કોઈ છેલ્લી એક એડવાઇસ આપવા માંગતા હો કે ભાઈ લોકો આટલું તો કરો એટલે તમારું બોડી સેફ રહેશે. હું એવું કહીશ કે જીમમાં પણ જાઓ, સ્વિમિંગ થતું હોય તો સ્વિમિંગ કરો, પણ એકલી કોઈ વસ્તુ પર નિર્ભર ના થઈ જાઓ. જીમ પ્લસ યોગા એક દિવસ એટલે મતલબ વીકમાં બાંધી લો કે આ રીતે કરવું છે, તો એ લાઈફ છે ને સારી રીતે આગળ પેન ફ્રી જીવી શકશે. લિફ્ટની જગ્યાએ સીડીઓ લો, એ નાની વસ્તુઓથી પણ ઘણો ફાયદો થતો હોય એવું હું કહી શકું. એટલીસ્ટ 1 કલાક તો પહેલા કાઢો. હા, એ તો પછી એ તો લેટર ઓન થાય. યસ. સો થેન્ક યુ સો મચ પાર્થભાઈ કે આપ આટલું બધું જ્ઞાન આપ્યું.